ધોરણ 4 ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. સ્વાધ્યાય ક્વેશ્ચન 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું, મહાજનપદ કેટલા હતા? તો સી 16. બીજું, મહાજનપદો કયા કાળમાં હતા? તો સી અનુવૈદિક. ત્રીજું, નીચેના રાજ્યોમાંથી કયું રાજ્ય ગણરાજ્ય કહેવાતું? તો ડી વૈશાલી. ચોથું, જનપદોમાં કેટલા પ્રકારની રાજ્ય વ્યવસ્થા સ્થાપિત હતી? તો બી 2. ક્વેશ્ચન 2. ટૂંકમાં ઉત્તર લખો. પહેલું છે, રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂંકમાં જણાવો. તો રાજાશાહી અને લોકશાહી રાજ્ય વ્યવસ્થા વચ્ચેનો તફાવત નીચે મુજબ છે. રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં રાજા મુખ્ય હોય છે. બીજું, રાજાશાહીમાં રાજા સર્વોપરી હોય છે. ત્રીજું, તેમાં રાજાને રાજ્ય વહીવટમાં મદદ કરનાર પ્રધાનમંડળ હોય છે. ચોથું, તેમાં રાજાનું પદ પરંપરાગત હોય છે. લોકશાહી રાજ્ય વ્યવસ્થા. પહેલું, લોકશાહી રાજ્ય વ્યવસ્થા લોકો દ્વારા ચૂંટાયેલ પ્રતિનિધિઓ મુખ્ય હોય છે. બીજું, લોકશાહીમાં ગૃહનો વડો મુખ્ય હોય છે. ત્રીજું, તેમાં પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરનાર મંત્રીમંડળ હોય છે. ચોથું, તેમાં પરદેશની પ્રજા પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. બીજો પ્રશ્ન જોઈશું. ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની વિશેષતા જણાવો. તો ગણરાજ્યોની શાસન વ્યવસ્થાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે. પહેલું, ગણરાજ્યોનો વહીવટ સભા કરતી વહીવટની બધી જ સત્તા સભાના સભ્યો ભોગવતા. બીજું, સભાના સભ્યો તરીકે વૃદ્ધો અને યુવાનોને પસંદ કરવામાં આવતા. ત્રીજું, ગણરાજ્યમાં દરેક રાજ્ય રાજા ગણાતું. દરેક સભ્ય ચોક્કસ સેમી સુધી સભાનું સભ્યપદ ભોગવતું. ચોથું, સભાનું સ્થળ નગર ભવન તરીકે ઓળખાતું. પાંચમું, ગણરાજ્યનો રાજ્ય વહીવટ કરવા માટે સભા ચૂંટણી દ્વારા પ્રમુખની પસંદગી કરતી. છઠ્ઠું, સભ્યોની એક કાર્યવાહક સમિતિ પ્રમુખને રાજ્ય વહીવટમાં મદદ કરતી. સાતમું, સભામાં રાજ્ય વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંધિ જેવા મહત્વના પ્રશ્નો પણ ચર્ચા કરવામાં આવતી અને બહુમતી કે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવતો. આમ ગણરાજ્યોની શાસન વ્યવસ્થા સંપૂર્ણપણે લોકો પર આધારિત હતી. ત્રીજું જોઈએ પ્રશ્ન, ગણરાજ્યોનો સમાજ જીવન વર્ણવો. ગણરાજ્યનું સમાજ જીવન નીચે મુજબ હતું. પહેલું, ગણરાજ્યના લોકો સામાન્ય રીતે સાદા ઘરોમાં રહેતા હતા. બીજું, તેઓ પશુપાલન કરતા હતા. ત્રીજું, લોકો ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ વગેરે પાકો પકવતા હતા. ચોથું, તેઓ માટીના વાસણોને વધારે ઉપયોગ કરતા. પાંચમું, વાસણો પર તેઓ ચિત્રકામ કરતા હતા, જે ચિત્રિત કુશળ પાત્રો તરીકે ઓળખાતા. છઠ્ઠું, રાજાઓ પોતાના રાજ્યની રાજધાનીની આસપાસ પથ્થરો અને ઈંટોનો મજબૂત અને ઊંચા કિલ્લાઓ બાંધતા. તેનાથી લાખો લોકોને આજીવિકા મળતી. સાતમું, ખેડૂતો પોતાની જમીનની ઉપજવના છઠ્ઠો ભાગ કર રૂપે રાજકોષમાં આપતા. આઠમું, કારીગરો એક મહિનામાં એક દિવસ રાજ્યનું કામ કરતા. નવમું, પશુપાલકો રાજ્યને પશુઓ કર રૂપે આપતા. 10મું, વેપારીઓ રાજાને માલ સામાનના ખરીદ વેચાણ પર કાર આપતા. 11મું, આ સમય દરમિયાન ખેડૂતો જમીન ખેડવા માટે હળમાં લોખંડની કોસનો ઉપયોગ કરતા હતા. તેથી ઊંડાણથી ખેત થતી, પરિણામે પાક સારી રીતે ઉગતો. 12મું, આ સમયમાં બીજ આધારિત ખેતીમાં પરિવર્તન આવ્યું. ખેડૂતો બીજની વાવણીથી સાથે છોડના રોપા દ્વારા પણ ખેતી કરવા લાગ્યા. અગાઉની સરખામણીમાં છોડનો ઉછેર વધુ સંખ્યામાં થવા લાગ્યો. 3 વિભાગમાં આપેલા રાજ્યના નામ. બ વિભાગમાં આપેલ રાજ્યધાનીઓના યોગ્ય નામ જોડે ઉત્તર આપો. તો અ છે મગધ, તો એમાં આવશે સી રાજગૃહ. બીજું ગાંધાર, તો એમાં આવશે ડી તક્ષશિલા. ત્રીજું છે વત્સ, તેમાં આવશે કૌશાંબી. અને ચોથું છે અવંતી, તો એમાં આવશે ઉજ્જૈની. બરાબર છે. આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.